अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कनी धरो आत्माति सौहीन ते तो प्रभुए आपियो वर्तु चरणाधीन आदि आदि आजथी अरतो प्रभु आधीन दास दास हूँ दास छू आप प्रभु नो दीन सतस्थानक समझावीने बीन बताव्यो आप ज्ञानत की तरवारवत ए उपकार अमाप ईश्वरूप समझाविना पाम्यो दुख आनंद समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो पाननी तेने सदा प्रणाम देह छता जेनी दशा वरते देहाती आज्ञानी ना चरणमा ओ वंदना गणित श्री काहन गुरुना शरणमा ओ वंदना नमो रिंग टणंग नमो सिद्धणंग नमो ऐरणं नमो वज्रणं नमो लोये सव श्रावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चतारी लोगतमा अरिहंता लोगतमा सिद्धा लोगतमा शाहो लोगतमा केवली पंतो धमो लोगतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहो शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी ओम नमो अरिहंताणम आत्मसिद्धि शास्त्रना रचयिता श्रीमद રાજચંદ્રજી 1952 આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ અને તેના બરાબર 43 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ રાજકોટમાં 10 મહિનામાં એ પ્રવચનો તેના ઉપર કર્યા અને તેનું સંકલન એક બ્રહ્મચારી ભાઈએ કરેલું. તો આપણા કોઈ એવા પુણ્યોદય હશે કે આપણને તે વાત સાંભળવા મળી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનું તે વખતે રેકોર્ડિંગ થતું નહોતું, પણ એ ભાઈએ એ જે ગુરુદેવ બોલે એ લખતા ગયા એ સ્પીડે, તો એ સંકલન આપણી પાસે અત્યારે ઉપલબ્ધ થયું. તો આપણા છેલ્લા ઘણા સ્વાધ્યાયથી આત્મસિદ્ધિ શાસ્ત્ર ચાલી રહ્યું છે. એમાં આપણે ગઈ વખતે 105 નંબરનું પદ, તો તેમાં મોક્ષનો ઉપાય જે જીવ સાધે છે કે જે જીવ મુક્તિનો ઉપાય પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે, એ ઉપાય એ જે જીવ કરે છે એને હવે ઝાઝા ભાવ રહેતા નથી. હોય કદાચ પુરુષાર્થની નબળાઈ હોય તો ભાવ હોય, પરંતુ એ અલ્પ ભાવ છે. કેમ કે કાર અમર્યાદિત છે, તો અનંત કાર પરિભ્રમણ કરવાની સામે કદાચ મેક્સિમમ ઉત્કૃષ્ટ જે જીવે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી, જે જીવે પોતાની પર્યાયમાં દ્રવ્યની રચના કરી, તે જીવને મેક્સિમમ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી સંસારમાં રખડવું પડે છે. તે કાર અનંત કારની સામે અલ્પ છે, માટે તેને અલ્પ ભાવ કીધા. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ કે જે જીવને તત્વની રુચિ થઈ છે તે જીવને ઝાઝા ભાવ કેવરીના જ્ઞાનમાં પણ જણાતા નથી, તેને અલ્પ ભાવ રહેશે. અને જે કંઈ ભાવ એના છે તેને આપણે શું કહીએ છીએ, તે તેના જ્ઞાનના જ્ઞેય છે. માટે શું કીધું
કે મોક્ષનો ઉપાય જે જીવ સાધે છે તેને ભવ રહેતા નથી. છે 2-3 ભવ એના પુરુષાર્થની નબળાઈને કારણે. કોઈ જીવ એકાવતારી પણ હોઈ શકે, પરંતુ જે કંઈ પણ ભવ થાય તેમાં પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે જે સાધના અધૂરી હતી તે સાધના ફરી પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરી એના તરફ કરીને પ્રબર કરીને તે જલ્દી શીઘ્ર ને શીઘ્ર તે મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. એમાં 105 નંબરનું પદ, છોડી મત દર્શન તણો, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે, જન્મ દેહના અલ્પ. કે છોડી મત દર્શન તણો એટલે કે કેટલા બધા મતો ચાલી રહ્યા છે, તે બધા મત, પોતાનો મત છોડી દે. તું એકવાર સતમાર્ગ ઉપર ચડ અને સદગુરુ જે રસ્તો બતાવ્યો છે તે રસ્તા ઉપર એનો વિશ્વાસ કર. તારો મતને તું છોડી દે. તારી વિપરીત માન્યતા અને તારી જે કંઈ માન્યતા છે તે માન્યતાને એક બાજુ મૂકી દે. તારા હઠાગ્રહને તું છોડી દે. તારો આગ્રહ તેમજ વિકલ્પ, જે કંઈ પણ વિકલ્પ છે તે વિકલ્પથી તું દૂર ખસ. ખરેખર વિકલ્પને આપણે હટાવી શકતા નથી. વિકલ્પને હટાવવા જશું તો બમણા વિકલ્પ આવશે. વિકલ્પને હટાવવો એ પણ એક વિકલ્પ છે, પરંતુ જે વિકલ્પ અત્યારે ઉદયમાં આવ્યો છે તેમાં જોડાવું કે ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ, કેમ કે આપણો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, જાણવા દેખવાનો, તો તે થાય છે. કયો માર્ગ આ સાધશે, આ માર્ગ અનાદિથી ચાલ્યો આવે છે, માટે તેને શું કીધું કે અવિરોધ માર્ગ છે, પરંપરા વાળો માર્ગ છે, તેના જન્મ કેવા છે, અલ્પ છે. તો કે દર્શન મોહનો દોષ જે છે ને તેને સ્વચ્છંદ કીધો. કે દર્શન મોહ જે છે, જો ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે, અઘાતી કર્મની 101 પ્રકૃતિ, આમ મુખ્ય પ્રકૃતિની વાત છે, બાકી તો અસંખ્યાત કર્મની પ્રકૃતિઓ છે. તો 47 જે ઘાતી કર્મની પ્રકૃતિ છે તે બધી પાપ પ્રકૃતિ છે. અઘાતી કર્મની જે 101 પ્રકૃતિ છે તેમાં શુભ પ્રકૃતિ પણ છે અને અશુભ પ્રકૃતિ બંને છે. તો કે શુભ ભાવ કર્યો હોય જીવે કશાયની મંદતા પૂર્વકનો, તો એને પુણ્યનો જે બંધ પડે છે તો એ અઘાતી કર્મમાં એને શુભ કર્મનો બંધ પડે છે. પરંતુ જો તેને અશુભ ભાવ કર્યો તો ઘાતી કર્મનો બંધ તો શુભ ભાવ વખતે પણ પડે છે અને અશુભ ભાવ વખતે પણ પડે છે. તો ઘાતી કર્મનો બંધ જ્યારે પડે એટલે પાપ પ્રકૃતિ થઈ. આ બધું શુભ ભાવ કર્યા તો શુભ પ્રકૃતિનો બંધ પડ્યો, તો એને પાપાનું બંધી પુણ્ય કહેવામાં આવ્યું. પુણ્ય તો બંધાણું પણ પાપ તો ચાલુ જ છે ઘાતી કર્મનું, માટે તેને પાપાનું બંધી પુણ્ય કહેવામાં આવ્યું. અને જ્યારે એને અશુભ ભાવ કરે છે ત્યારે અશુભ ભાવ જે થાય છે ત્યારે તેને અઘાતી કર્મની પાપ પ્રકૃતિનો બંધ પડે. ખરેખર કર્મ કંઈ કરતું નથી. જીવ જેવા પરિણામ કરે છે તે પ્રકારની યોગ્યતા વાળા પૂતગલ રૂપી કર્મના પરમાણુ તે આત્માના પ્રદેશ સાથે પોતાની યોગ્યતાથી તે જોડાય છે. તે તેના શ્રેષ્ઠ કારકોને કારણે જોડાય છે, નહીં કે આત્માને કારણે. તો એ અશુભ ભાવ કર્યો તો પાપ પ્રકૃતિનો બંધ અઘાતીમાં પણ પડ્યો અને ઘાતીનો તો પાપ પડે છે, તો પાપાનું બંધી પાપ થયું. હર સમયે જીવને 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ પડે છે. કેમ 7 અથવા 8 કીધો તો કે આયુનો બંધ જીવને એક જ વાર પડે છે. એકવાર આયુનો અપકર્ષણ કાર્યનો બંધ પડી ગયો પછી એને હર સમયે 7 કર્મ પ્રકૃતિનો બંધ, ઊંઘમાં પણ પડે, નિંદ્રામાં પણ પડે, એનાથી પણ આગળ જીવ કોમામાં જાય તો કોમામાં પણ એને પરિણામ તો ચાલુ છે, વિકલ્પ તો ચાલુ છે, ત્યારે પણ એને બંધ પડે છે. માટે હર સમયે પરિણામોથી સાવચેતી રાખો, સાવધાની રાખો, કેમ કે હર સમયે બંધ તો પડી રહ્યો છે. ભાવ મરણથી બચવાની વાત છે. આપણે શું કહીએ છીએ કે દેહ મરણ, તો કે ખરેખર તો દેહનું પણ મરણ નથી થતું. દેહ પૂતગલ રૂપી પરમાણુ છે, એનો શું થાય છે, તે પરમાણુ એની દશા બદલે છે. તે કર્મ, તે જે પરમાણુ છે તે રાખ રૂપે ફેરવાય છે, કર્મ અકર્મ રૂપે પરિણમે, તેવી રીતે આ પરમાણુ રાખ રૂપે ફરે છે. તો દેહનો પણ પરિવર્તન થાય છે. તેવી રીતે ભાવ મરણ હર સમયે જીવને થઈ રહ્યું છે. માટે હર સમયે પરિણામોની સાવચેતી સાવધાની રાખવી. હવે એ ઘાતી કર્મની અંદર મુખ્યત્વે જીવને રખડવામાં નિમિત્ત કારણ જે છે તે મોહનીય કર્મ છે. જ્ઞાનાવણીય કર્મની 5 પ્રકૃતિ, દર્શનાવણીય કર્મની 9 પ્રકૃતિ,
દર્શન એટલે મોહનીય પ્રકૃતિની 28 પ્રકૃતિ અને અંતરાય કર્મની 5 પ્રકૃતિ. તો જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને દર્શનાવણીય અને અંતરાય, તો તે બધું તો જીવના ગુણો છે. તો એ તમને કંઈ બાધારૂપ નહીં થાય, પરંતુ બાધારૂપ કોણ થાય? જ્ઞાન છે, દર્શન છે અને અંતરાયમાં વીર્ય લો. તો કે મોહનીય કર્મ, તો મોહનીય કર્મમાં દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ. તો કે ચારિત્ર મોહનીય, દર્શન મોહનીયની જે 3 પ્રકૃતિ છે તેમાં બોલો જયંતિભાઈ, કઈ 3 પ્રકૃતિ? બરાબર, અહીં બોલ્યા, કીતકી બેન બોલ્યા, બોલો. એટલે કઈ 3 પ્રકૃતિ જયંતિભાઈ? સરસ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. ને ચારિત્ર મૌન્યની કઈ 25? નામ નો આવડે કઈ નહીં, પણ મુખ્યત્વે 25 કઈ? સરસ. 9 નો કસાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા ને 3 પ્રકારના વેદ, એ 9 પ્રકૃતિ. અને 4 ચોકડીની 4, ક્રોધ, માન, માયા, લોભ, અનંતાબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજલન. એટલે ટોટલ એ 25 ને ટોટલ આ 3 એટલે 28 પ્રકૃતિ. એવી રીતે અંતરાય કર્મની 5. પરંતુ મોહનીય કર્મની જે દર્શન મોહનીય જે છે તે જીવને સંસારમાં રખડવામાં કારણભૂત છે. જીવ જ્યારે પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે અને એને આત્માનુભૂતિ થાય ત્યારે સૌથી પહેલું દર્શન મોહનીય કર્મ હથિયાર મૂકીને ચાલ્યું જાય છે, એ દૂર થાય છે. તો દર્શન મોહનીયનો જે દોષ છે તે સ્વચ્છંદ છે, અને ચારિત્ર મોહનો દોષ છે તે રાગ, દ્વેષ, વિકલ્પરૂપ અસ્થિરતા છે. એ અસ્થિરતાનો દોષ છે. એ ક્રમે ક્રમે શુદ્ધ થાય. જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો એને ચારિત્રની પૂરેપૂરી શુદ્ધતા નથી થતી, અંશે શુદ્ધતા થઈ જાય. કેમ કે સમ્યક શું આવે? સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. તો દરેક ગુણનો અહીંયા નિર્મલ પરિણમન અંશે પણ થાય છે, પરિણમન અંશે પણ નિર્મલ થાય. પરંતુ ચારિત્ર જે છે એનું પણ અંશે નિર્મલ પરિણમન થયું, જેને આપણે સ્વરૂપાચરણ ચારિત્ર કઈ 4થા ગુણસ્થાને. પરંતુ એ ચારિત્રની ક્રમે ક્રમે શુદ્ધતા થાય છે. તો ચારિત્ર મોહનો દોષ છે અસ્થિરતાનો, અર્થ અસ્થિરતા રૂપી છે. એમાં રાગ, દ્વેષ, વિકલ્પ આદિ જે છે એ અસ્થિરતા રૂપી જે દોષ છે. અને દર્શન મોહનો દોષ છે તે જીવ સ્વચ્છંદ છે. એનો શું છે? સ્વચ્છંદ છે. આ મારો મત છે એમ વર્ગી રહેવું. આ મારો મત છે. ઘણા શું કે તમે ગમે એ કહો, પણ અમે તો આ મત, અમારા વડીલો આ બધું કરે એ બધું શું ખોટું અત્યાર સુધી બધું કર્યું પાણીમાં, તો એમનો મતને વર્ગી રહે. કેમ કે ઘણા સંખ્યા પર ઉપર જાય કે આટલા બધો સમુદાય આને માને એ ખોટા, ને તમારી સંખ્યા તો અલ્પ હે. તો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ સિંહના ટોરા ન હોય. સતને સંખ્યાની જરૂર નથી, સતને સંખ્યાની જરૂર નથી. ઘણા બધા એક્ઝામ્પલ પ્રથમાન યોગમાં પણ આવે છે. આ મારો મત છે માટે મારે વર્ગી રહેવું, અથવા આ મારું દર્શન છે માટે મારે ગમે તેમ કરી તેને યોગ્ય કરવું, સાબિત કરવું. અને જે સ્વભાવ છે તેના લક્ષ્ય ન રહેવું. જે મારો ત્રિકાર સ્વભાવ છે, પરમ પરિણામિક સ્વભાવ છે, પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, એવા સ્વભાવ ઉપર લક્ષ્ય ન કરવું. આ બધો મિથ્યા મત દર્શનનો આગ્રહ છે. આ બધો કેવો છે? મિથ્યા મત છે, મિથ્યા દર્શન છે. અને જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી, અગૃહિત નહીં જાય ને અગૃહિત નહીં જાય ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય. અને જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી સાચું મુનિપણું પ્રાપ્ત નહીં થાય. અને જ્યાં સુધી સાચું મુનિપણું પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મુક્ત દશાની પ્રાપ્તિ નહીં થાય, ને ત્યાં સુધી સિદ્ધ દશાની પ્રાપ્તિ નહીં થાય, અને ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ નહીં અટકે. તો સૌથી પહેલા તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું પડે. તો આપણે તો મિથ્યા દર્શનમાં અટકેલા છીએ. અનાદિકાળથી ચાલ્યું આવતું અગૃહિત શુભ ભાવથી ધર્મ માનીને બેઠા છીએ. તો શુભ ભાવથી ધર્મ નથી, શુભ ભાવની એક અપેક્ષાએ અધર્મ કીધો. ભગવાનની મારા ગણી એને અધર્મ કીધો. ભગવાનની પૂજા કરી એને અધર્મ કીધો.
ભગવાનનું સ્મરણ કરી એને અધર્મ કીધો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી એને અધર્મ કીધો, અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ, એ પણ અધર્મ કીધો. પરંતુ કઈ અપેક્ષાએ કે તેનાથી આત્મધર્મની પ્રાપ્તિ નહીં થાય. આ બધું તો પરલક્ષી જ્ઞાન છે, એ તો આ દેહની સાથે છૂટી જશે. પરંતુ આમાં આવેલી વાતને પોતાના સ્વના લક્ષ્ય વિચારી તો તે ધર્મ છે. બાકી તો તે બધો શું છે એ આત્મધર્મ નથી. તે અપેક્ષાએ તેને અધર્મ કીધો. એમાં કશાયની મંદતા હોય તો શુભ ભાવ થાય, તો શુભ ભાવ થાય તો પણ ગતિ તો પડવાની, તો કે એમાંથી વળી દેવગતિનો પણ બનતો પડવાનો. માટે શું કીધું કે ગમે તેવું થાય પરંતુ મારા મતને વર્ગી રહેવું, આવો મિથ્યા મત દર્શનનો આગ્રહ ન રાખવો જોઈએ. અને સૌથી પહેલું અનાદિની પરંપરાથી ચાલ્યું આવતું અગૃહિત મિથ્યાત્વને છોડવું જોઈએ. અધોરામ પૂરું આ ભવે નવું ધારણ કરીશ ગૃહિત મિથ્યાત્વ. સ્ત્રી, વસ્ત્ર, અલંકાર મારા, શસ્ત્ર, વસ્ત્ર, સ્ત્રી, અલંકાર અને મારા, 5 પ્રકારના આપણે વસ્તુમાં ધ્યાન નથી રાખતા, તો એનાથી ગૃહિત મિથ્યાત્વ થાય છે. અને એ ગૃહિત મિથ્યાત્વ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી, અગૃહિત નહીં જાય ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે શું કીધું, આગ્રહ અને શુભ અશુભ રાગાદી વિકલ્પને છોડીને આગ્રહને પહેલો છોડવાનો. માટે ઇન્દુભાઈ મોરબી વાળાની એક વાત વારંવાર યાદ આવે. એમણે એક વાત કરેલી કે જે કોઈ તમારો મત હોય એ મતને ખૂણામાં એક બાજુ મૂકી રાખો. તમારો મત હોય એને ના નથી પડતા, મતને રાખો પણ એક બાજુ મૂકી દો. પછી સામે જે વક્તા છે અથવા તો કોઈ સાચા જ્ઞાની છે અથવા તો કોઈ સત માર્ગ ઉપર ચાલનારો કોઈ તમને સહાયક મળી ગયો, એ જે વાત બતાવે છે તે વાતને વિચારો. તમે પોતે જ અભ્યાસ કરો, પોતે પરીક્ષક બનો. પછી એ વાતને અને તમારા મતને તમારે અંદર સંકળાયેલી છે ને વાત, એને બહાર કાઢો. હવે પછી તમે જાતે નક્કી કરો કે આમાંથી કઈ વસ્તુ સાચી, એ રસ્તા ઉપર ચાલો. એ માટે પરીક્ષક બનવું જરૂરી છે. જો પરીક્ષક નહીં બન્યા તો ગમે તે ગાદી ઉપર બેસીને જે કહેશે માની લેશું. તો પૂજ્ય ગુરુદેવશ્રી શું શબ્દ બોલતા, 1 કલાક માંડમાં સાંભળવા બેઠો હોય એમાં કુગુરુ આવીને લૂંટી લેશે જય નારાયણ, કેમ કે એને ખબર નથી આ બોલે સાચું કે ખોટું. માટે પોતાનો સ્વાધ્યાય હોવો જરૂરી છે. માટે શું કે આગ્રહને છોડી દો, શુભ અશુભ રાગાદી વિકલ્પને છોડીને જે માર્ગ કયો છે તેને જે સાધશે, કન્ડિશન મૂકી, જે માર્ગ બતાવ્યો છે ને સર્વજ્ઞે, એ માર્ગ ઉપર જે ચાલશે તેને અલ્પ જન્મ હોય છે એમ સમજવું. એને જાજા ભાવ નથી હોતા. જે માન્યું છે તેની જ પકડ રાખવી એ પક્ષપાતનો આગ્રહ છે. મેં માન્યું એ આ જ બરાબર છે, એ પક્ષને છોડી દો. અનાદિકાળથી રખડતા એવા છે. સાચી વસ્તુ મળી છે તો એના ઉપર વિચાર કરો, ચિંતન કરો, મનન કરો, મંથન કરો અને પછી એને ઓળખી જાણીને અંદર સ્થિર થાવ. માટે તો સમયસારની 18મી ગાથામાં શું કીધું, જીવ રાજાને જાણો, ઓળખો, પછી એની પ્રતીતિ કરીને લીન થાવ. જેવી રીતે રાજાને કોઈ ધનનો અર્થી હોય તે શું કરે, રાજાને ઓળખે કે નહીં આની પાસે બધું બરાબર, એની સેવા પણ કરે. કેમ કે એને ધન એનાથી પ્રાપ્ત થાય. તો જાણે ઓળખે પછી એમાં એની સાથે સેવા કરવાનું કાર્ય કરે, કેમ કે એનાથી એને લાભ થાય. અહીં આપણે જીવ રાજાને ઓળખવાનો છે. એટલે પોતાના વસ્તુ સ્વરૂપને જાણીને ઓળખીને જેમ બતાવ્યું છે તેમ તેને યથાયોગ્ય અનુસરણ કરીને એની અંદર ઠરવું, એનું નામ તો ધર્મ છે. તો આગ્રહ અને વિકલ્પ રાગાદીને છોડવા માટે અહીંયા વિતરાગતાનો જે માર્ગ છે એને શાદવાદનો માર્ગ બતાવ્યો છે. અને અવિરોધ એટલે અનાદિકાળ પહેલા જે ભગવાન સર્વજ્ઞની વાણીમાં જે વસ્તુ સ્વરૂપ આવ્યું એ જ અત્યારે આવી રહ્યું છે અને અનંતકાળ પછી પણ એ જ આવશે. તો એ અવિરોધ માર્ગ છે. કલ્પિત માર્ગો એમાં ફરક પડશે, કેમ કે પોતાનો મત અંદર આવી જાય છે. તેથી જે સાધશે તેના જન્મ અલ્પ જાણવા. પછી એમાં આપણે એક વાત એવી હતી કે શુદ્ધ આત્મ સ્વરૂપની આરાધના કરતા કરતા પુરુષાર્થ અધૂરો હોય તો એને બીજો એકાદ ભવ થવાનો સંભવ છે. આ પોતાના આત્મ સ્વરૂપની આરાધના કરે એમાં કોઈ કારક્રમે એની આયુ અલ્પ હોય, પૂર્વે બંધાયેલી હોય તો આયુ પૂર્ણ થઈ જાય તો તે આગળ જ્યાં પણ જશે
ત્યાં ફરી એને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળશે, એને ફરી જ્ઞાની પુરુષોનો સંયોગ મળશે. તો એને તત્વની રુચિ તો છે, તો તત્વની રુચિ છે એને ઊંડી, એને અંદર ઘેરી પડી છે, તો એ પોતાના આત્મા પુરુષાર્થથી તે જલ્દી શીઘ્ર આત્માની પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે. માટે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે રોટલીને ગરમ ક્યારે, કે તવી ગરમ હોય તો રોટલી શેકાય. અત્યારે તવી ગરમ છે, તત્વની રુચિ ઉપડી છે, તો અત્યારે જ રોટલી શેકી લેવી જોઈએ. પછી તવી ઠંડી પડી જાય, પછી ઉંમર થઈ જાય, પછી એમ કે ઘણા એમ કે ને મોટી ઉંમર વાળા એમ નાના છોકરાઓ શું કે મોટી ઉંમરના થશું, તમારી ઉંમરના થશું ત્યારે અમે ધર્મ ધ્યાન જ કરશું, અમે ત્યારે સોનગઢ રહીશું, કે અમે ફલાણી જગ્યાએ રહીશું. પણ ખબર ક્યાં હે કોનું આયુષ્ય કેટલું છે, અને જેને કાલ ઉપર આ વાત છોડી એની ક્યારે કાલ પડતી નથી. તો અત્યારે જ તવી ગરમ છે તો અત્યારે જ કાર્ય કરી લેવું જોઈએ. એટલે આપણે ગુજરાતીમાં બીજું પણ કહે છે, લોઢો ગરમ છે ત્યારે જ હટોડાનો ઘા કરવો જોઈએ. પછી તો ઇન્દ્રિયો કામ નહીં કરે, આંખ કામ નહીં કરે, કાન કામ નહીં કરે, બેસવું હોય તો કેડ કામ નહીં કરે, અને ઘણીવાર બધી વસ્તુ હોય તો કોઈ સમજાવનાર ન મળે. અને પછી જે મૂંઝવણ થાય છે કે મેં પહેલાં આ વસ્તુ સાંભળી નહીં, સમજ્યો નહીં, આવ્યું તો ફટાફટ ચાલી જાય છે. માટે એક પણ સમય લઘુશંકા માટે પણ તું બગાડતો નહીં, એમ શ્રીમદજી વારંવાર કહેતા. તો કે પણ બહુ નહીં એમાંય માટે કીધું છે. માટે શું કીધું, ઉત્કૃષ્ટપણે જે આરાધે એનો તો એ જ ભવે મોક્ષ થાય. અત્યારે ભલે પંચમકારમાં મોક્ષ નથી, કેમ? તો બધા પાછા એમાં નિમિત્ત ઉપર દોષનો આરોપ આપી દે કે અત્યારે કેવરી શુદ્ધ કેવરીનો વિરહ છે, માટે શાહિક સંકેતપણું પ્રાપ્ત નથી થતું, માટે જીવ સપક શ્રેણી ચડી નથી શકતો. એમ નથી. જીવ એવા જ પ્રકારના જીવો અહીં જન્મ્યા છે, એની હોનાર જ એવી છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. ત્યારે નિમિત્ત રૂપે કેવરી અને શ્લોટ કેવરીનો વિરહ હોય છે. કોઈ વળી એમ કે શું કરી, અત્યારે અમને વ્રજ વૃષભ નારા સહન નથી, માટે અમે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. એ પણ નથી. એ તો શરીરલક્ષી છે, પરલક્ષી થયું, ધૂળલક્ષી થયું, રજકણલક્ષી થયું. તો કે વ્રજ વૃષભ નારા સહન એ નિમિત્તની જ્ઞાન કરાવવા માટેની વાત છે. બાકી જીવ જ એ પ્રકારની હોનારવાળો છે કે એની વિયોગ્યતાવાળો સંયોગો મળ્યા. પરંતુ આપણે પંચમકાર ઉપર આરોપ આપી દે, શું કરી અમે તો પૂર્વે પરિણામ એવા કર્યા, માટે આ નિકૃષ્ટ કારમાં જન્મ લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર વાત આવે છે કે વિદેહ ક્ષેત્રમાં છેલ્લા સમયે અમારા પરિણામોમાં કંઈ પલટો ખાધો, માટે અમે ગરીબ ક્ષેત્રમાં જન્મ લીધો. ગરીબ ક્ષેત્ર કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ, વિદેહ ક્ષેત્રમાંથી આ ગરીબ ક્ષેત્રમાં. પરંતુ આપણા કોઈ એવા પુણ્યના ઉદય હશે કે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ મળ્યો. પરંતુ એ ક્યારે સફળ થશે, સાર્થક થશે? કે એમણે કહેલી વાત સ્વના લક્ષ્ય વિચારી ત્યારે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના સાચા શિષ્ય એની જય બોલાવવાને લાયક છીએ. તો અત્યાર સુધી વાસ્તવિક કારણ આપીને તેનું કાર્ય બતાવ્યું. પછી કયો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. એ શબ્દ બહુવચનમાં વાપરો છે. તેનો ભાવ શું થયો? આત્મજ્ઞાન એકવાર જીવને થયું પછી એને બહુકાર સંસારમાં નહીં રહ્યું, મર્યાદિત થઈ જશે, એનો સંસાર પરિત થઈ જશે. પણ કદાચ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામની સ્થિરતા પુરુષાર્થ વડે ન કરી શકે તો તેને 15 ભાવ પણ કરવા પડે. હવે આ વાતને આપણે આગળ પણ સમજ્યા છીએ, પરંતુ આજ અહીં બધા મહેમાન છે એટલે ફરી એકવાર આ વાતની વાત કરી દઉં. 15 ભાવની. 15 ભાવ આ પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે, શ્રીમદ રાજચંદ્રજીમાં પણ આવે છે, પરંતુ શાસ્ત્રોમાં એનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ જ્ઞાની પુરુષોએ કહેલી વાત છે એટલે કોઈ અપેક્ષા તો હોય જ. તો 3 પ્રકારના સમ્યક્ત્વ છે. એક ઔપસમિક સમ્યક્ત્વ, સાયોપસમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. તો જે જીવને ઔપસમિક સમ્યક્ત્વ થાય તે જીવને સમ્યક્ત્વ વમી જાય, પર એને ભાવ અસંખ્ય હોઈ શકે. એવું નથી કે આટલા ભાવ પછી મોક્ષ થાય, પરંતુ કાર મર્યાદિત થઈ ગયો. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન. ભાવ ઘણા બધા થઈ શકે. મહાવીર ભગવાનની દશાની વાત કરું, એમને ત્રિપુષ્ટ નારાયણ હતા ત્યારે સમ્યક દર્શન થયું, પછી વમી ગયું, પછી ત્યારે સિંહ પર્યાયમાં આવ્યા ત્યારે ફરીવાર સમ્યક દર્શન થયું. ઘણા બધા ભાવ થઈ ગયા વચ્ચે. એટલે ઔપસમિક સમ્યક્ત્વ વાળા જીવને ઘણા બધા ભાવ થઈ શકે. એટલે અહીંયા 15 ભાવની વાત સેટ થતી નથી. હવે રહ્યું ક્ષાયિક સમ્યક્ત્વ. છેલ્લે ક્ષાયક સમિક લઈ
તો ક્ષાયિક સમ્યક તો અવારા જીવને કેટલા ભાવ થાય? આપણે લઈ લીધું જયંતિભાઈ, અમિતાબેન. ક્ષાયિક સમ્યક તો અવારાને કેટલા ભાવ થાય મેક્સિમમ? 3 અથવા 4. 3 ભાવ પણ થઈ શકે, મેક્સિમમ 4. 3 અથવા 4. તો 3 કેવી રીતે થાય, 4 કેવી રીતે થાય? આપણે બે અપેક્ષા સમજ્યા હતા, ફરીવાર સમજી લઈએ. કેતકી સોનગઢ મંચ ઉપર પણ આ વાત લીધી હતી આપણે, હમણાં ગયા સ્વાધ્યાયમાં પણ થઈ ગઈ આ વાત. બોલો. જો આપણે સમજી ફરીવાર. 4 ભાવ કઈ યાદ નો રે, નો રે એની અરે કોઈ મતલબ નથી. આ સંયોગક્ષમ જ્ઞાનનો વિષય છે. પરંતુ તકલીફ જ એક જ છે કે યાદ ન રહે એમ કહીને છૂટી જાય. બાકી 10 વર્ષ પહેલા કોઈ આપણને કોઈ કટુ વચન કીધું હોય બધું યાદ રહે. એટલે યાદ ન રહે એ વસ્તુ ખોટી છે. કોઈ ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જીવ હોય એને એનો આયુનો અપકર્ષણકાર નો બંધાણો એ પહેલા આયુના અપકર્ષણ બંધારણા એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ પહેલા એનો આયુનો અપકર્ષણકાર પડી ગયો હોય. ધારો કે એ જીવને તિર્યંજ ગતિનો આયુનો બંધ પડ્યો અથવા તો એને મનુષ્ય ગતિનો આયુનો બંધ પડ્યો, પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તો તે જીવ નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ સાથે તે જીવ ભોગભૂમિમાં તિર્યંચ થાય છે. ક્યાં જાય? ભોગભૂમિમાં. હવે એક ભોગ આ થયો, આ રનિંગ પર્યાય ગણો. બીજો ભોગભૂમિમાં તિર્યંચ થયો અથવા મનુષ્ય થયો. તો ભોગભૂમિમાંથી જે જીવ સમ્યક્ત્વ દર્શન વાળો ક્ષાયિક સમ્યક્ત્વ વમતો નથી, તો ત્યાંથી નીકળેલો જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરેલો જીવ નિયમથી વૈમાનિક દેવ થાય. ત્રીજી પર્યાય થઈ. અને એ વૈમાનિક દેવમાંથી જીવ મનુષ્ય થઈને મોક્ષ પામે. એટલે 4 ભવ થયા. એક આ રનિંગ, બીજો ભોગભૂમિનો, ત્રીજો વૈમાનિક દેવનો, ચોથો પાછો મનુષ્ય અને પછી મોક્ષ પામે. એટલે 4 ભવ થયા. હવે 3 ભવ કેવી રીતે? તો કોઈ જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એ પહેલા એને નરક ગતિનો બંધ પડી ગયો, એ પહેલા એને દેવગતિનો બંધ પડી ગયો, અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ થયું. શ્રેણિક રાજાની વાત લઈ શકો તમે એને. તો કે એને પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તો નરક ગતિનો એમને બંધ પડી ગયો હતો. આ રનિંગ પર્યાય, પછી નરક ગતિમાં ગયા, બીજી પર્યાય, અહીંયાથી અહીં આવી મનુષ્ય થઈને મોક્ષ પામશે. કોઈને દેવગતિનો બંધ પડી ગયો તો પછી ક્ષાયિક સમ્યક્ત્વ થયું તો દેવગતિમાં જશે, ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ પામે. પરંતુ એને 3 અથવા 4 જ ભવ થશે, એથી વધારે ભવ એને નથી. તો અહીં પણ 15 ભવની વાત સેટ થતી નથી. હવે રહ્યું ક્ષાયક સમિક સમ્યક્ત્વ. તો ક્ષાયક સમિક સમ્યક્ત્વનો કાર કેટલો છે? કારની અપેક્ષા એની કેટલી છે? કેટલું? નહીં તો ક્ષાયિક સમ્યક્ત્વ અમિતાબેન 66 સાગર. સાદી અનંત ક્ષાયિક સમ્યક્ત્વનો કાર. ક્ષાયક સમિક સમ્યક્ત્વનો 66 સાગરોપમ. તો 66 સાગરોપમ એનો કાર થયો. હવે એ જે કાર છે 66 સાગરોપમ એ કારની અપેક્ષા. હવે ત્યાં નાનીની વાત છે પૂજ્ય ગુરુદેવશ્રીની અને શ્રીમદ રાજચંદ્રજીની, એમને આ અપેક્ષાએ કહ્યું હોઈ શકે, શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. તો કે એ સમ્યક્ત્વ એમનું વમે નહીં અને કન્ટિન્યુ રહે તો એ 15મા ભાવે મોક્ષ પામે, આ અપેક્ષા હોય. અને કારની અપેક્ષા એનો 66 સાગરોપમ. તો અહીં શું કીધું છે કે એમને કોઈને 15 ભાવ પણ કરવા પડે ક્ષાયક સમિક સમ્યક્ત્વની અપેક્ષાએ. પણ જો કોઈ ઉગ્ર પુરુષાર્થ કરે અને પોતાના સ્વરૂપના લક્ષ્ય એને આરાધે તો એને આ કારે પણ એકાદ ભવે મોક્ષ ચોક્કસ. આ કારે પંચમ કારે, અત્યારે શું કે અત્યારે પંચમ કારમાં મોક્ષ નથી, માટે વ્રત તપ ઉપવાસ આદિ કરો. તો કે ધર્મ તો પછી કરી લઈશું વિદેશ ક્ષેત્રમાં જઈને. તો અત્યારે વિદેશ ક્ષેત્રમાં સિમંદર ભગવાન જે બિરાજમાન છે આ જંબુદ્વીપના, એમની જ વાણી અત્યારે આપણી પાસે પરોક્ષ રીતે ઉપલબ્ધ છે. એ જ વાત અત્યારે અહીં સાંભળી રહ્યા છીએ. તો કેમ અત્યારે કાર્ય ન કરી લેવું જોઈએ? કાર્ય કરી લેવું જોઈએ. અહીંયા જઈને પૂર્ણ કરશું એવી વાત જે છે એની ક્યારેય કાલ પડતી નથી. તો આ કાર્ય પણ કોઈ એકાદ ભવે મોક્ષ ચોક્કસ થાય એવું આત્મસિદ્ધિની અંદર આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ બતાવી છે. તો કે
જેના જન્મ અલ્પ છે કેવી રીતે ખબર પડે? એના બાહ્ય આચરણ ઉપરથી પણ ખબર પડે. જે જીવ પોતાની સાચી પ્રતીતિમાં ભૂલ ન થવા દે, પોતાની યથાર્થ આત્માની અનુભૂતિને સાધે, અને તેને અલ્પ જન્મ જાણવા એવું કીધું, પરંતુ આ સાચું હશે કે આ સાચું હશે એવો સંદેહ ન કરવો જોઈએ. એવો સંદેહ એને તો ન થાય, પરંતુ આપણને આ થાય છે. કેમ કે 3 પ્રકારના મિથ્યા જ્ઞાનને પ્રકાર કીધા: સંશય, વિપર્ય અને અધ્યવસાય. તો સંશય ઊભો થાય, આમ હશે કે આમ હશે. તો એવી અહીં વાત નથી. પૂજ્ય ગુરુદેવશ્રીની વાતમાં શું આવી લઠ્ઠડ પઠ્ઠડ વાતવાળા માણસો ન જોઈએ. ચોક્કસ આમ જ હશે એવી અંદર યથાર્થતા આવી જોઈએ. જેવી રીતે આપણે બુદ્ધિજીવી માણસો વાણિયાના હાથમાં જૈન ધર્મ આવી ગયો એમ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે આપણે તર્ક મૂકી દઈ કે આ સ્વર્ગ નરક કોણે જોયું છે? અહીં અત્યારે અનુકૂળ સંયોગ મળ્યા સ્વર્ગ અને પ્રતિકૂળ સંયોગ મળ્યા નરક. એવી વાત નથી. શ્રદ્ધા યથાર્થ હોવી જોઈએ. વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા યથાર્થ આવવી જોઈએ. અને એ જેને આવે એનું કાર્ય પૂરું થઈ ગયું છે. એને શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થઈ ગયું છે. ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન થઈ ગયું. ભલે કેવળ જ્ઞાન બીજ ઉગી ગઈ, પૂનમ તો 100% એની થવાની, પરંતુ આપણને પ્રતીતિ નથી, તરત જ આપણે ડગીમગી જઈએ. માટે પ્રથમાયુગનો બહુ સરસ એક્ઝામ્પલ ચેલના રાણીનો આપ્યો છે. એની એટલી બધી શ્રદ્ધા યથાર્થ હતી, ધર્મી જીવ હતા, સાધક જીવ હતું. તો ઉપર દેવગતિમાં ચર્ચા થઈ કે અત્યારે આ કાર્ય કોઈ એવો હશે અડગ શ્રદ્ધાવાળો? તો કીધું ઇન્દ્રએ કહે છે ચેલના રાણી. તો પરીક્ષા કરવાનું મન થયું. ત્યારે તો દેવો આવતા હતા. અત્યારે તો કારની નિકૃષ્ટતા એવી કે દેવો પણ અહીં આવતા નથી. દંડ દેવા પણ ભૂલ કરી તો દંડ ત્યારે દેવો આવીને દેતા હતા. તો એ પરીક્ષા કરવા આવ્યા ને સમોસરણની રચના કરી અને તીર્થંકર ભગવાનને બિરાજમાન એમના પોતાના આત્માના પ્રદેશો ઊભા કરીને બધું એવું કર્યું. તો આખું ગામ દેવ તીર્થંકર પ્રભુના સમોસરણમાં ગયા, ચેલના રાણી નો ગયા. તો રાજાએ કીધું તું તો જૈન દર્શનમાં માનેશ ને કેમ ગઈ નહીં? તો કે 24 તીર્થંકર થઈ ગયા, હવે 25માં તીર્થંકર હોય જ નહીં. આ કોઈ માયા છે. આવી એને અડગ શ્રદ્ધા હતી. એની પરીક્ષા કરવા માટે કર્યું તો પોતાના આત્માના પ્રદેશોને લંબાવીને. તો કે અહીં એવી યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ, લઠ્ઠડ પઠ્ઠડ વાત ન કરવી જોઈએ. પોતાના આત્મધર્મનો લૌકિક સાથે સમન્વય કરે. લૌકિકમાં તો આમ કે છે, એની સાથે સમન્વય કરે અને વિતરાગની આજ્ઞા માને નહીં અને ગોટા વારે એ વાત નહીં ચાલે. માટે મત દર્શનના મિથ્યા આગ્રહને છોડીને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ ઉપર ચાલીને તે પોતાના આત્માને અનુસરે તો એને 15 ભવથી વધારે ભવ ન થાય. સાયોક્ષમિક સમેટવાની અપેક્ષાએ, બાકી કારની અપેક્ષાએ કિંચિત નિત્યમ અર્ધપુલગલ પરાવર્તનથી બહાર વધારે રહેતા નથી. શ્રદ્ધા તો અખંડ છે, પણ જેને પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થઈ, હજી એને સ્થિરતા નથી થઈ. હજી પૂર્ણ સ્થિરતા ન થઈ હોય, આ પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈ જાય, ઉપયોગ શુદ્ધમાંથી ખસીને શુભ ઉપયોગ થઈ જાય. પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. કેમ કે વિતરાગતાના 2 કારણ છે, એક શુદ્ધ પરિણીતિ, એક શુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ પરિણીતિ તો છે એને સમ્યક્ત્વ છે, એટલે શુદ્ધ પરિણીતિ પોતાના જ્ઞાયક તરફ ટકેલી છે. પરંતુ ઉપયોગ શુદ્ધ નથી. ઉપયોગ શુભ પણ આવી શકે, અશુભ પણ આવી શકે. 4થા ગુણસ્થાને 5મા ગુણસ્થાને શુભ અને અશુભ બંને ઉપયોગ આવે. ગ્રહસ્થ દશા છે, ધંધો કરતા દેખાય, ક્રોધ કરતા પણ દેખાય, તો એ શુભ અને અશુભ ઉપયોગ આવી ગયો. પરંતુ તે રાગના રાગી નથી, તે તેના માલિક નથી. કેમ કે તે તેની અંદર જોડાતા નથી. એ જે રાગ થઈ રહ્યો છે એ રાગને તે માત્ર જાણનાર છે. આ મારું સ્વરૂપ નથી, હું આનાથી ભિન્ન જાતિનો છું, એ કદાચ છે હું ચૈતન્યની જાતનો, મને આ શોભતું નથી. એમ કરીને એ પોતાના ભેદ જ્ઞાનથી તે હર સમયે પ્રયોગથી તે સહજપણે છૂટતો જાય. આપણે હઠપૂર્વક કરવું પડશે, ભૂમિકા અનુસાર આપણે હઠપૂર્વક કરવું પડે, પછી સહજ થઈ જાય. જેવી રીતે કોઈ નવી ગાડી શીખવો હોય તો શીખતો હોય કે શીખી રહ્યો હોય તો એને શું જોવું પડે? ક્યાં ક્લચ આવ્યો, ક્યાં બ્રેક આવી, બધું જોવું પડે. કેવી રીતે ગેર બદલવો વારંવાર જોવું પડે. અને પછી એકવાર ગાડી આવડી ગઈ પછી કોઈ માણસ અચાનક આવી જાય તો એનો
પગ બ્રેક ઉપર જ જાય, વાત આપણી યારે કરતા હોય, ગીત સાંભળતો હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન સાંભળતો હોય ગાડીમાં, તો પણ એનો પગ ક્લચ બ્રેક ઉપર સહજપણે જાય. એમ ધર્મીને પણ, ધર્મી જીવને પણ વિકલ્પ તો આવે, હજી પૂર્ણ સ્થિરતા નથી થઈ તો વિકલ્પ આવે, પરંતુ એ વિકલ્પ મારું સ્વરૂપ નથી એવું એને સહજપણે એને ભેદ જ્ઞાન વર્તે. આપણે હઠપૂર્વક કરવું પડશે ભૂમિકામાં, પછી સહજપૂર્વક થશે. તો એને પૂર્ણ શ્રદ્ધા થઈ નથી, એટલે કે સ્થિરતા થઈ નથી, શ્રદ્ધા પૂર્ણ થઈ ગઈ છે, તો એને મધ્યમ આરાધનાથી, એટલે કે પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી એ પૂર્ણ સ્થિરતા, એટલે કે ફરી જેવી રીતે મકોડો એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય પછી એ મરણને શરણ થાય તો પણ એ ભલે ગોળ સાથે ચોંટીને મરી જાય, પરંતુ એ જવાનો ગોળ બાજુ. એમ આપણે પણ એકવાર જો આત્માની અનુભૂતિ કરી, ભલે બહાર આવી ગયા, ઉપયોગ બહાર આવી ગયો, ફરી પાછો એ સ્વભાવનો સ્વાદ ચાખવા ફરી પાછો અંદર જવાનો પુરુષાર્થ કરશે. કેમ કે એને તે ગમી ગયું છે, એને સ્વાદને ચાખી લીધો છે, માટે જેવી એને પુરુષાર્થ તે પ્રકારની એનો કાર રહેશે. તો પૂર્ણ સ્થિરતાની ભાવનાથી એની અખંડ આરાધના 15 ભાવ સુધી રહે તો પૂર્ણતાને પામે. પરંતુ સમ્યક દર્શન વમી ન જાય અને સાથે ચારિત્રની રમણતા હોય, એને વધુમાં વધુ 15. શું કીધું? સમ્યક્ત્વ વમવું ન જોઈએ. વમી જાય પછી તો ઘણા બધા ભાવ થઈ શકે, પરંતુ સમ્યક્ત્વ કન્ટિન્યુ રહ્યો તો એને વધારેમાં વધારે સાયુગ સમ્યક્ત્વની અપેક્ષા 15 ભાવ કહી શકાય. અને એની વધુમાં વધુ 15 ભાવ તો કીધા, પરંતુ ચારિત્રની પણ રમણતા સાથે હોવી જોઈએ. કેમ કે મોક્ષનું કારણ કોને કીધું? મુનિ યોગ્ય ચારિત્રને, શકલ ચારિત્રને. અને મુનિ યોગ્ય શકલ ચારિત્ર કોને પ્રાપ્ત થાય? તો કે સમ્યક્ત્વ વાળો જીવને, સમ્યક દર્શન પ્રાપ્ત કરેલો જીવ. તો સમ્યક દર્શન પહેલી જરૂરિયાત છે. સમ્યક્ત્વ પૂર્વક ચારિત્ર, મુનિ યોગ્ય ચારિત્ર, અને મુનિ યોગ્ય ચારિત્ર પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય. તો મોક્ષનું કારણ ચારિત્ર થયું, મુનિ યોગ્ય. અને મુનિ યોગ્ય ચારિત્ર નું કારણ કોણ? તો કે સમ્યક્ત્વ. તો મોક્ષનું પરંપરા કારણ કોને કહેવામાં આવે? સમ્યક્ત્વને કહેવામાં આવે. રસ્તામાં મુનિપણું આવશે આવશે ને આવશે. તારે તું આજ આ રસ્તા ઉપર ચાલ કે ગમે ત્યારે તું માન, પણ તારે આ રસ્તા પર તું જ્યારે પણ ચાલીશ ત્યારે રસ્તામાં ભાવલિંગી મુનિપણું આવશે આવશે ને આવશે. એ ન આવે એવું બને જ નહીં. કેમ કે કેટલા ગુણસ્થાન આવે? મિનિમમ આટલા ગુણસ્થાન તો આવે ને આવે પૂર્ણ દશા પ્રાપ્ત કરતા પહેલા. બોલો જયંતિભાઈ, અમિતાબેન. 9 ગુણસ્થાન. સરસ. ક્યાં ક્યાં આવે? હા, પછી સરસ, એકદમ સરસ. ક્યાં ક્યાં ગુણસ્થાન આવે? પહેલું ગુણસ્થાન જે આપણે ભોગવી રહ્યા છીએ, રાજાશાહી ગુણસ્થાન. આપણે ટેકડામાં રાજાશાહી જલસા કરી, એ રાજાશાહી ગુણસ્થાન. પછી 7મું ગુણસ્થાન. કેમ 7મું પહેલા બોલ્યા? કે જીવ સીધો 7મામાં જઈ શકે, 6ઠામાં કોઈ જઈ શકતો નથી, ડાયરેક્ટ 7મામાંથી 6ઠામાં આવે. તો 7મું, પછી 6ઠું, પછી 8, 9, 10 સપક અથવા ઉપશમના ગમે લો. પછી 11મું ઉપશમ શ્રેણી ચડે તો 11મું, સપક ચડે તો 12મું, અને 13મું અને 14મું. હવે આમાં તમે 11મું ગુણસ્થાને ન લો તો પણ ચાલે. એનું કારણ કે એ આ બધાને ઉપશમ શ્રેણી આવે જ એવું નથી, પરંતુ કોઈને સપક શ્રેણી સિદ્ધિ માંડે તો કયો એવું 1, 6, 1, 7, 6, 3, 8, 9, 10, 12, એટલે 4 ને 3, 7, 13મું અને 14મું, એટલે 9 ગુણસ્થાન થયા. 11મું ગુણસ્થાન કોઈ જીવ ઉપશમ શ્રેણી ચડે તો આવે, બાકી દરેક જીવ ચડે એવી વાત નથી. તો આ રસ્તો તો આ જ છે. મુનિપણું આવવાનું, ભાવલિંગી મુનિપણું આવવાનું, બાહ્યથી નગ્ન દિગંબરપણું, 12થી પંચમહાવ્રતનું પાલન, 28 મૂળગુણોનું પાલન, 5 સમિતિનું પાલન, 3 ગુપ્તિનું પાલન, અને અંદરથી 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ. આ બંને સાથેનો સમન્વય એ ભાવલિંગી મુનિરાજ કીધા. એનું આખું નામ ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ છે. અને તે એના અમે દાસાનું દાસ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, આવો આ ભવ્ય જીવ છે ભાવલિંગી મુનિરાજ, કે જે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલે છે.
3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ છે તેની સંખ્યા 9 કરોડમાં 3 ઓછી છે. 8, 9, 10, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આ બધા ભાવલિંગી મુનિરાજના ગુણસ્થાન છે. એ આવે ને આવે માટે ભાવલિંગી મુનિ પણ એ પ્રાપ્ત થવું આવે સહજપણે, પરંતુ એ પ્રાપ્ત થવું જોઈએ. ત્યાં સુધી ભાવધારી જૈન નહીં થઈ, ના ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન થવું જરૂરી છે. પછી આગળ કહે છે સમ્યક દર્શન એટલે આત્મભાન અને એવી અપૂર્વ જાગૃતિમય એ વિવેક દશા છે. અને તે ભાવ ચારિત્ર ગુણ એટલે કે સ્વરૂપ સ્થિરતા વગર આવે નહીં. જેમ ગોળથી ગળપણ જુદું નથી, જેમ ગોળથી ગળપણ 3 કારમાં જુદું ન હોય, સાકરથી મીઠાશ જુદી ન હોય, નમકથી ખારાશ જુદી ન હોય, લીંબુથી ખટાશ જુદી ન હોય, તેવી રીતે સ્વભાવથી આત્મ સ્વભાવથી જ્ઞાન દર્શન ચારિત્ર એવા જે અનંત ગુણો, જે એની અનંત ગુણો એની પ્રજા છે, એનું કુટુંબ છે, કે જે કુટુંબનો ક્યારેય વિરહ નથી થવાનો, જે કુટુંબનો ક્યારેય વિયોગ નથી થવાનો. અત્યારે તો આ જમાનામાં કુટુંબમાં ભાગ પડી જાય, છૂટા થઈ જાય, આ કાયમ તમારી સાથે રહેવાનું, એવું આ જે નિજ કુટુંબ છે તે ક્યારેય જુદું નથી. કેમ કે દ્રવ્ય અને ગુણો સાથે કેવો સંબંધ છે? સરસ કીધું. અહીં બોલો જયંતિભાઈ, અમિતાબેન, હર્ષાબેન, રસીલાબેન, કનકભાઈ, સંજયભાઈ. નિત્ય તાદાત્મ્ય, બરાબર. દ્રવ્ય અને ગુણ સાથે નિત્ય તાદાત્મ્ય. હવે ગુણની ડિફાઇનમાં શું વાત આવે છે? બોલો કીર્તિ. બરાબર, સરસ, બે બાજુ સરસ. જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને શું કીધું? ગુણ કહેવામાં આવ્યો. દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ આવી ગયો. તો કે દ્રવ્ય જ્યાં હોય એના ગુણો તો સાથે જ હોય. અને ક્યાં રહેશે ગુણો? તો કે આત્માના અસંખ્ય પ્રદેશ. કયા પ્રદેશ ઉપર? તો એક એક પ્રદેશ ઉપર અનંત ગુણ છે. એવું નથી જ્ઞાન માથામાં હોય, દર્શન પગમાં હોય. જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે, ત્યાં જ ચારિત્ર, ત્યાં જ સુખ, ત્યાં જ વીર્ય, ત્યાં જ પ્રભુતા, ત્યાં જ વિભુતા, ત્યાં જ પ્રકાશ શક્તિ. આવા અનંત અનંત ગુણો એક સાથે રહેલા છે. માટે તો એને શું કીધું? સહવર્તી કીધા. કેવા કીધા? સહવર્તી. અને કેવા કીધા? અક્રમવર્તી. તો કે ગોળથી ગળપણ જુદું નથી, તેમ સ્વભાવથી જ્ઞાન જુદું નથી. માટે એને શું કીધું? આપણે જ્ઞાનમય કીધું. એમ આત્માનું યથાર્થ ભાન થયું તેને રાગ અને રચકણનો કણિયો પરભાવનો અંશ મારામાં નથી, એમ એને જ્ઞાનમાં પોતાની અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. જે રાગથી છૂટો પડ્યો, જે રચકણ એટલે કે પરદ્રવ્યથી છૂટું પડ્યું. કોને પરદ્રવ્ય કહેવાય? પરદ્રવ્ય કોને કહેવાય? મારા સિવાય બધા પરદ્રવ્ય. મારા સિવાય શાંતિનાથ ભગવાન પણ પરદ્રવ્ય છે. મારા સિવાય સિદ્ધ ભગવાન પણ પરદ્રવ્ય છે. મારા પોતાના આત્મા સિવાય બાકીના બધા આત્માઓ, બાકીના બધા દ્રવ્યો મારા માટે કેવા છે? પરદ્રવ્ય. એનાથી પણ આગળ પર્યાય મારી અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો એ પણ મારા માટે કેવા છે? પરદ્રવ્ય. એનાથી પણ આગળ સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી નિર્મલ પર્યાય એ પણ મારા માટે કેવી છે? પરદ્રવ્ય છે, પરભાવ છે. નિયમસારમાં આવે છે ને. તો એ બધાથી ભિન્ન પડીને, કેમ કે પરભાવનો અંશ મારામાં નથી, એમ જ્ઞાનમાં અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. અને તે જ્ઞાન દશા વડે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્ત થાય છે. અહીંયા જે 15 ભવની વાત આવી તે ચારિત્ર સહિત એટલે કે સમ્યક્ત્વ સહિત સમજવા. 6થા થી 10મા ગુણસ્થાન સુધી અધૂરું ચારિત્ર કહેવામાં આવ્યું. અહીં મુનિ યોગ્ય ચારિત્રની અપેક્ષાએ વાત છે. બાકી તો 4થા ગુણસ્થાનથી થાય છે સ્વરૂપાચરણ ચારિત્ર, 5મામાં દેશ ચારિત્ર. તો અહીં 6થા થી 10મા ગુણસ્થાન સુધી કે જે સકલ ચારિત્ર છે તેને અધૂરું ચારિત્ર કીધું. કેમ કે હજી પૂર્ણ સ્થિરતા નથી. 6ઠે ગુણસ્થાને પૂર્ણ ચારિત્ર નથી. ત્યાં આયુષ્ય પૂરું થાય તો ચારિત્ર છૂટીને 4થું ગુણસ્થાન આવી જાય છે.
પછી પૂજ્ય ગુરુદેવે શું કીધું, એ જરા સૂક્ષ્મ ન્યાયનો વિષય છે. એનો કહેવાનો મતલબ શું છે પૂજ્ય ગુરુદેવશ્રીનો? ભાવલિંગી મુનિરાજ છે, પદવી એમની ડિગ્રેડ થઈ, પદવી ઘટી. કઈ અપેક્ષા ઘટી? અત્યારે તો એ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલે છે અને એમનું આયુ પૂર્ણ થઈ ગઈ, સ્થિરતા પૂર્ણ હજી થઈ નથી. એ પહેલા એમની આયુ પૂરી થઈ ગઈ તો એ ક્યાં જવાના? સ્વર્ગમાં જાય. બરાબર. ભાવલિંગી મુનિરાજ જો આયુનો અવકર્ષણ કાર ન પડ્યો હોય સમ્યક્ત્વની પહેલા, તો સમ્યક્ત્વ પહેલા આયુનો અવકર્ષણ પડી ગયો હોય અને પછી સમ્યક્ત્વ થયું હોય તો એ જે આયુ હોય ત્યાં જાય. પરંતુ આયુનો અવકર્ષણના કાર ન પડ્યો હોય અને એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, એવા ભાવલિંગી મુનિરાજ એ ક્યાં જવાના? એ જવાના સ્વર્ગમાં. તો અહીંયા તો કયું ગુણસ્થાન થવાનું? સ્વર્ગ હોય કે નરક હોય, ગુણસ્થાન કયું રહેવાનું? ચોથું જ ગુણસ્થાન રહેવાનું. અહીં 6ઠા 7મામાં છે અને ત્યાં ચોથું ગુણસ્થાન. તો ગુણસ્થાનની અપેક્ષા શું થઈ? એમની ડિગ્રેશન થઈ, એમને પદવી ઘટી. એ અપેક્ષાએ કીધું સૂક્ષ્મ જરી ન્યાયનો વિષય છે. ચારિત્ર છૂટીને ચોથું ગુણસ્થાન થયું. સકલ ચારિત્ર છૂટીને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રાપ્ત થયું. ભલે એક અવતારી દેવો, એક અવતારી ભવ હોય, કેમ કે સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કેવા છે? એક અવતારી છે. તો ભલે એક અવતારી હોય પરંતુ તે ચોથું ગુણસ્થાન છે. એને અવ્રતી કીધા, અસંયમી કીધા. તો કે સ્વધર્મ ઇન્દ્ર પણ એક અવતારી છે. તો કે એક વખત આત્મજ્ઞાન થયું પછી ગમે ત્યાં જાય પરંતુ તેની બીજ કાયમ રહેશે. બીજ ઉગેલી જ છે, એને પૂનમ થયા વગર રહેવાની નથી. માટે શું કીધું? સંત બીજે પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે તોય સંત કો સંત. શું કીધું? સંત બીજે પલટે નહીં. બીજે એટલે એની બીજ ક્યારે પલટવાની નથી સંતની. જો જુગ જાય અનંત, ગમે એટલો એને જાય, ગમે આ જાય નહીં. ઊંચ નીચ ઘરે અવતરે, ગમે અવતરે નહીં, પરંતુ તોય સંત કો સંત. એ સંતના સંત એટલે કે જે ધર્મી આરાધક જ હોય છે. એ ન્યાય લાગુ પડે છે. માટે કહે છે કે એના અલ્પ જન્મ જાણવા, સસન્મુખ થવાથી જ્ઞાનમાં ભેદ કે વિકલ્પનો અભાવ થઈને ગુણી અને ગુણને એક રૂપે પરિણમે. ગુણીનો ભેદ પણ ન રહે. ગુણીનો ભેદ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી પર્યાયનો ભેદ રહેશે ત્યાં સુધી પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો ગુણ અને ગુણીનો ભેદ મિટાવીને અથવા તો દ્રવ્ય અને પર્યાયની સંધિ કરીને, દ્રવ્ય અને પર્યાય એકમેક થઈને એને એક રૂપે પરિણમે ત્યારે એને પવિત્ર સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય. દ્રવ્ય અને પર્યાય 3 કારમાં એક થતી નથી, પરંતુ એક મેક શબ્દ વાપરો. એવી રીતે દૂધ અને પાણી, દૂધ અને પાણી 3 કારમાં એક ન થાય, પરંતુ આપણને દૂધની અંદર પાણી હોય છતાં આપણે એને એક જ માની છીએ. દૂધ અને પાણી છૂટું પડી જાય. તો દ્રવ્ય અને પર્યાય 3 કારમાં એક નથી. બંને કેવી છે? ભિન્ન ભિન્ન છે. એક કેવી છે? ક્ષણિક સત છે. એક કેવું છે? ત્રિકાર સત છે. એનું સ્વરૂપ જુદું છે. માટે તે ક્યારેય એક થતી નથી, એક મેક છે. આ એક મેકનો જો મર્મ સમજાઈ જાય તો આત્માની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. શક્તિ રૂપે જે પૂર્ણ પદ છે તેની શ્રદ્ધા અને એની જાગૃતિથી પોતાની શુદ્ધતાની જાતનો અનુભવ પ્રગટો. એમાં પર વસ્તુનો આશ્રય કેવી રીતે હોય? જેને પૂર્ણદર્શ પોતાના સ્વભાવનો આશ્રય પ્રગટો એને કેવી રીતે પરાધીન બને? આપણે પોતે સ્વયં પરને આધીન થઈ. પરાધીન એટલે કોઈ પર આપણને આધીન નથી બનાવતું. આપણે પોતે સ્વયં પરને આધીન થઈ, એનું નામ પરાધીન થયું. કોઈ આપણને પર આપણને આધીન નથી, કર્મો આપણને રખડાવતું નથી, કે કોઈ કુટુંબ કબીલા આપણને હેરાન નથી કરતો, કોઈ આપણા કોઈ શત્રુ હોય એ આપણને હેરાન નથી કરતું. આપણે પોતે સ્વયં હેરાન થઈ રહ્યા પોતાની જાતને ભૂલીને. તો પોતે અખંડ નાયક ચૈતન્ય જ્યોત ભગવાન જાગતો જાણે કે મારામાં બંધ નથી, કેમ કે હું અબંધ સ્વરૂપી છું. આત્મામાં બંધ પણ નથી, આત્મામાં મોક્ષ પણ નથી. તો બંધ અને મોક્ષ ક્યાં છે? બોલો જયંતિભાઈ, अमिताबेन बोलो। सौम्य पर किधर? आपकी बात सही, पर किधर? नहीं 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 नहीं, किधर है? द्रव्य में है,
गुण में है कि पर्याय में है? અહીં તો જવાબ બરાબર. હા, શેમાં હે? પર્યાયમાં. બંધ અને મોક્ષ ક્યાં હે? બધું પર્યાયમાં હે. આત્માની અશુદ્ધ અવસ્થા એનું નામ સંસાર, અને આત્માની શુદ્ધ અવસ્થા તેનું નામ મોક્ષ. આપણે જેને સંસાર કહીએ એ તો પદ્રવ્ય હે. એના પ્રદેશો ને આપણા પ્રદેશો કેવા હે? તદ્દન ભિન્ન છે, પૃથક છે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પરંતુ પોતાના સ્વભાવના લક્ષ્ય ચૂકીને પરદ્રવ્યના લક્ષ્ય જે પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે ભાવ છે તે સંસાર છે. એનાથી નિવૃત્તિ લેવાની. બહારની નિવૃત્તિ તો બરાબર, પરંતુ સાચી નિવૃત્તિ તો પોતાના સ્વભાવમાં એનાથી ચ્યુત થઈને જે રાગદ્વેષાદી ભાવો ઉત્પન્ન થાય એનાથી નિવૃત્તિ લેવાની. રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી એ જ ખરેખર અહિંસાનું સ્વરૂપ છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બોલી છે ને પ્રતિક્રમણમાં તો કે બંધ અને મોક્ષ તે ક્યાં? આત્મામાં નથી. આત્મા અબંધ સ્વરૂપ છે. તો જે કઈ છે બધું પર્યાયમાં છે. રાગનો અંશ પણ નથી. એમ પરથો જુદો રહીને, પરથી જુદો પડીને જ્ઞાનમાં ટકી રહે એ જ સાચી ચારિત્ર દશા, એ જ મોક્ષ માર્ગ. સાચું બ્રહ્મચર્ય જ આને કીધું. બહારનું બ્રહ્મચર્ય પણ હોવું જરૂરી, પરંતુ સાચું બ્રહ્મચર્ય કયું? કે બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે સ્થિર, એની અંદર ચરવું, રમવું, જમવું. પોતાના આત્મામાં સ્થિર થવું, એની અંદર ચરવું, રમવું, જમવું, એનું નામ બ્રહ્મચર્ય કીધું. આ બ્રહ્મચર્યની વાત એ ઉત્તમ બ્રહ્મચર્ય છે. તો કે આવું બ્રહ્મચર્ય તો કે ક્યારે પ્રાપ્ત થશે? બસ એનો મહિમા લાવો. આપણને બહારનો મહિમા હે, પરની અધિકતા હે, પરની વિસ્મયતા હે. પોતાના સ્વભાવની અધિકતા નથી, પોતાના સ્વભાવની વિસ્મયતા નથી. માટે સ્વભાવનો હકાર લાવો. પોતાના સ્વભાવનો સ્વીકાર કરો, એના સામર્થ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. પૂર્ણ વિતરાગ દશા સ્થિરતા કરે પૂર્ણ ચારિત્ર પ્રગટે છે. પૂર્ણ ચારિત્ર ક્યારે પ્રગટે? કે સ્વભાવના આશ્રય શુદ્ધિની ઉત્પત્તિ થઈ, એના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ થઈ, અને એના આશ્રય શુદ્ધિની પૂર્ણતા થશે. તો વિશેષ પુરુષાર્થ કર્યો તો પૂર્ણતા પ્રાપ્ત થશે. સમ્યક દર્શન થયું ને તરત જ ચારિત્ર પૂર્ણ અખંડ થઈ જાય એમ બનતું નથી. એ અખંડ ન થાય, પણ દર્શન તો અખંડ, દર્શન જે છે તે તો અખંડ રહે છે. દર્શનની સાથે જો અખંડ ચારિત્ર પ્રગટ રહે તો તે જ ભવ્ય મોક્ષ થાય. તો એવા જીવને એ જ ભવ્ય મોક્ષ થાય. દર્શન ખંડવાળું હોતું જ નથી, એ અખંડ જ હોય. શ્રદ્ધા હંમેશા કેવી હોય? કાં સૌરી હોય, કાં અવરી હોય, કાં તો ટોટલ અવરી હોય અને કાં સૌરી હોય છે. દર્શન અખંડ થઈ ગયું અને ચારિત્રમાં ભેદ, રાગને કારણે પોતાના પુરુષાર્થમાં કમી હોય, વીર્યનો વળાંક એવો કમજોર હોય, ત્યાં સુધી અસ્થિરતા રહેશે. પણ એનું વલણ તો પોતાના પૂર્ણતા તરફ સર્વાંગપણે છે. એમાં કોઈ એને કચાશ નથી. એથી એના જન્મને અલ્પ જાણવા. સપનામાં પણ ભણકાર શું આવે? કે હું જ્ઞાયક છું, હું કેવો છું? અસંગી છું. હું કેવો છું? અબંધ સ્વરૂપી છું. હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું. હું કેવો છું? પવિત્ર છું. હું કેવો છું? નિરપેક્ષ છું. હું કેવો છું? સ્વતંત્ર છું. આવો અંદર સપનામાં પણ ભણકાર આવવા જોઈએ. હું પરને ગ્રહી પણ શકતો નથી અને છોડી પણ શકતો નથી. અને આપણે શું કહીએ? મેં આટલું છોડી દીધું. તે ગ્રહણ જ નથી કર્યું તો છોડવાની વાત ક્યાંથી આવે? તું પરને અડી નથી શકતો તો ગ્રહણ કર્યું જ નથી તો છોડવાની વાત કેવી રીતે આવે? માટે કઈ શક્તિ છે? બોલો જયંતિભાઈ, અમિતાભાઈ, બોલો. કઈ શક્તિમાં વાત આવે? આ 47 શક્તિ આપણે ચાલી ગઈ, એમાં જ એક શક્તિમાં વાત આવે. સરસ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. તો કે હું પરને ગ્રહી પણ શકતો નથી, હું પરને છોડી પણ શકતો નથી. પુણ્ય પાપ રૂપી મરમેલ રાગ દ્વેષ આદિનો અંશ પણ મારામાં નથી. એક અંશ પણ મારા અંદર નથી. એની અંદર તો હું બધાને સરંગ જાણનાર, અખંડ જાણનાર નાયક એકરૂપ છું. આવા પંચમ કારની અંદર કોઈ આવા ધન્ય પુરુષ જ આપણને આ ઉપદેશ આપી છે. માટે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને પંચમકારનો અચંબો કીધો. માટે તો શ્રીમદજીની વાત, શ્રીમદજીને વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચનમાં યાદ કરે છે. આ કોઈ એવા મહાન પુરુષ હતા. તમે વિચાર કરો, એક જ બેઠકે આત્મસિદ્ધિ પૂરી રચના કરી. આ કારે ચારિત્રની રમણતા ઓછી રે તો 15 ભવ વધારે રે. 15 ભવ થાય આ સાયોગ ક્ષમિક ક્ષમિત્વની અપેક્ષાએ.
અંતરંગ જ્ઞાનની રમણતાપૂર્વક જ ચારિત્રને સમજવું. આત્મ સ્વરૂપનું ભાન થયા પછી રાગ દ્વેષ આદિ 5 ઇન્દ્રિયના વિષયમાં હોય ચક્રવર્તી પણ 96,000 રાણીઓનો ભોગ ભોગવતો દેખાય, પરંતુ તે ખરેખર એનો ભોગ ભોગવતો નથી, પોતાના આત્માના આનંદને ભોગવી રહ્યો. પરંતુ આપણને એના પરિણામને ચકાસી શકતા નથી. આપણે બાહ્ય ક્રિયા ઉપર દ્રષ્ટિ કરી છે. બાહ્ય ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન થઈ શકતું નથી. કેમ? તો કે ક્રિયાનું ફળ 0 છે, પરિણામનું ફળ 100% છે અને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. તો કે જ્ઞાન રાગ દ્વેષાદી 5 ઇન્દ્રિયોમાં એના વિષયોમાં મારું જરા પણ હિત નથી, એ મારું કર્તવ્ય નથી. જેમ સંસારમાં ખાનદાન માણસ શું માને કે અમે તો વાણિયા આર્ય કુળના કેવા છીએ, ખાનદાન સુપુત્ર છે. જો આ વાત ઉપરથી ફરી પાછું આપણને ઓલા અચલજીની વાત યાદ આવે. આપણે એને પટ્ટીવાળા પંડિત કહેતા હતા અચલજી. એ શું કહેતા, પુત્ર 2 જ પ્રકારના હોય. આપણે એમ કહીએ ને શું કરી મારે મારા દીકરા માટે બધું કરવું પડે, તો કે દીકરા 2 જ પ્રકારના હોય, કા કુપુત્ર અને કા સુપુત્ર. તે ગમે એટલું બચાવ્યું હશે તો કુપુત્ર હશે તો એક સમયમાં વેડફી નાખશે, અને સુપુત્ર હોય તો તારે ચિંતા કરવાની શું જરૂર છે, એની જાતે ઊભું કરી લેશે. તું તારી પર્યાયને શું કામ વેડફી રહ્યો છે? તો કે અહીં શું કીધું કે જે સંસારમાં ખાનદાન માણસ જે માની આપણે કે અમે તો વાણિયા આર્યકુળમાં જન્મ લીધો છે, ખાનદાનના અમે સુપુત્ર છીએ, મને દારૂ માંસનો ખોરાક કેમ હોય? 4 પ્રકારના મકાર છે ને, માંસ, મદિરા, મધ અને માખણ, એનો ખોરાક મને કેમ હોય? એમ જ્ઞાની માને છે કે હું કેવો છું, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ. ખરેખર હું તો સિદ્ધની જાતનો છું, એ કુળનો છું. મને દારૂ એટલે કે મોહ ભ્રાંતિ વિકારી જાતનો શંખ કેમ હોય મને? એમ એનાથી જુદો રહીને પોતાના સ્વરૂપની સ્થિરતા કરે છે. પોતાના આત્મ સ્વરૂપનું ભાન થયા પછી એને રાગ દ્વેષ આદિ કે એને 5 ઇન્દ્રિયના વિષયમાં હોય છે ને વિષયો, પણ એને એમાં સુખ વિદ્યુત હોતી નથી. કેમ કે એ રાગનો રાગી નથી. પકડમાં ફરક છે. બિલાડી એના બચ્ચાને પકડે કે ઉંદરને પકડે, બંનેની પકડમાં શું હોય છે? ફરક હોય છે. તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં એને સુખ બુદ્ધિ ન હોય. માટે નિર્દોષ જ્ઞાતા દ્રષ્ટાથી બળવાન જે પુરુષ છે, એવો વિવેક જેને બળવાન વિવેક જેને વર્તે છે, તેને આ 6 પદથી જે આત્મસિદ્ધિએ જે 6 પદ બતાવ્યા છે આત્મસિદ્ધિમાં, એનાથી આ મોક્ષ માર્ગ આરાધ છે. જેણે આવી હકારની વાત કરી છે અને નકારથી એને જેણે હકારની વાત કરી એને જાજા બહુ નથી. નકારથી સમજી લેવું કે આ અભિપ્રાય સિવાય બીજો કોઈ મત દર્શનનો પક્ષ હોય તો તે તરત જ છોડી દેવું. એવું ન માનું કે કદાચ સંશય ન કરો કે આમ હશે કે આમ હશે, તરત જ છોડી દેવું. કંઈ મોડું નથી થયું. હજી જે કંઈ પર્યાય બેચી છે, એક સમયની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય એવી તાકાત આપણી અંદર પડી. આપણે બધા 12મું ધોરણ પાસ થયેલા છીએ. શું છે? 12મું ધોરણ પાસ થયા. આપણે કોલેજમાં એડમિશન લઈ શકે એવી લાયકાત છે, પરંતુ કોલેજમાં જઈને એડમિશન લેશું તો આપણે લાયકાત છે. તો આપણે એકવાર સ્વભાવ તરફ દ્રષ્ટિ તો કરી. જ્યાં અંદર પડ્યું છે બધી વસ્તુ, છતી વસ્તુ છે, એને આપણે અછતી કરી છે. તો કે આવો જે હકારથી વાત કરી છે એને અવશ્યપણે પોતાના આત્માની પ્રાપ્તિ થાય. પરંતુ જે અભિપ્રાય બીજા પક્ષનો હોય, બીજો મત હોય, બીજા દર્શનનો પક્ષ હોય, તુરંત છોડી દેવું. કેમ કે સર્વજ્ઞ વિતરાગ ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ જ ઉપાદે છે, અને એ સિવાયનો બીજો કોઈ પણ મત છે, દર્શન છે, બધા કેવા છે? મિથ્યા દર્શન છે. માટે આપણે પણ સર્વજ્ઞ ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ ઉપર આપણા સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરીને આપણે પણ તેને પથદર્શક માનીને આપણે જેટલા જલ્દી એ માર્ગ ઉપર ચડશું તો શીઘ્ર ને શીઘ્ર આપણે પણ આપણા આત્માની આરાધના કરશું, આપણે પણ આપણા આત્માની પ્રાપ્તિ કરશું. તો આપણે સર્વે શીઘ્ર ને શીઘ્ર આત્માની પ્રાપ્તિ કરી અને આત્માના અસંખ્ય પ્રદર્શી સાદી અનંતકાળ સુધી આપણે પણ આવ્યા બાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ, અમિતાબેન, કોઈ પણ બોલો.
नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लय सवसावणं चटारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम कवले पंतो धमो मंगलम चटारी लोगोतमा अरिहंता लोगोतमा सिद्धा लोगोतमा शाहु लोगोतमा केवले पंतो धमो लोगोतमा चटारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धमो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।